શહેરા તાલુકામાં બિનહરીફની લહેર. શહેરા તાલુકાની 7 ગ્રામ પંચાયતો સમરસ થયેથી જ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાની સગડાડા, જોધપુર, ભોટવા તેમજ નવા ગામ, બોરડી ગ્રામ પંચાયતો સમરસ બની હતી. ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય અને વિભાજન તેમજ મધ્યસ્થ સત્ર તેમજ પેટા ચૂંટણી જાહેર કરાઈ છે. ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાની 7 ગ્રામ પંચાયતોની સમરસ બની છે. શહેરા તાલુકાના નવા ગામ ગ્રામ પંચાયત સમરસ બની હતી. ગામના લોકો સર્વસંમતિથી નવા ગામ ગ્રામ પંચાયત બિનહરીફ બની હતી. શૈલેષભાઈ પટેલિયા ગ્રામ પંચાયતના સરપંચ બન્યા હતા. શહેરા તાલુકાના નવા ગામ પ્રથમ વખત સંપૂર્ણપણે સમરસ થયું હતું. ગામના સરપંચથી લઈને તમામ સભ્યો બિનહરીફ ચૂંટાયા હતા. ગુજરાતમાં અત્યારે ચૂંટણીનો દોર ચાલી રહ્યો છે, ત્યારે શહેરા તાલુકાના નવા ગામ તેમજ સગાડા તેમજ જોધપુર, ભોટવા તેમજ હાસેલા, બોરડી ગ્રામ પંચાયતને સમરસ ગ્રામ પંચાયત જાહેર કરવામાં આવી છે. પંચાયત પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાની નવા ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ હતી. શૈલેષભાઈને બિનહરીફ સરપંચ તરીકે જાહેર કરવામાં આવે છે. ત્યારે શહેરાના ધારાસભ્ય જીઠાભાઈની ખાસ સૂચના અનુસાર મગનભાઈ તેમજ તેમની ટીમે સગાડા તેમજ જોધપુર, ભોટવા, હાસેલાવ, નવા ગામ, બોરડીના ગ્રામજનોને જાગૃત કરી અને સમરસ થવાના ફાયદાઓ સમજાવી લોકોની હાજરીમાં પંચાયત સમરસ બનાવી હતી. અગાઉ કરેલી જાહેરાત મુજબ ધારાસભ્ય જીઠાભાઈ દ્વારા સમરસ પંચાયતને વિકાસના કામો માટે સમર્થનની ગ્રાન્ટ ઇનામ સ્વરૂપે આપવામાં આવશે અને આ જોધપુર, ભોટવા, નવા ગામ, બોરડી પંચાયતના સમરસ થવા બદલ મગનભાઈ, ધર્મેન્દ્ર પટેલ તેમજ તેમની ટીમ દ્વારા શૈલેષભાઈ અને અન્ય સભ્યોની બીજેપી કાર્યાલય ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જે કેસની ગુજરાતી સાથે શકીલ હીરા શેખ, પંચમહાલ. શહેરા તાલુકાની અંદર 31 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ અને એની કામગીરી ચાલુ છે. ત્યારે શહેરા તાલુકાની અંદર ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓના મદદથી અને સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ, ધારાસભ્ય સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ આજરોજ નવા ગ્રામ પંચાયત જે વિભાજિત પંચાયત છે એના સરપંચ તરીકે પટેલ શૈલેષભાઈ રતનસિંહ અને તેમની 8 જણની બોડી બિનહરીફ થઈ ભારતીય જનતા પાર્ટી કાર્યાલયે તેઓ આવ્યા છે અને તેમનું ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો, પ્રમુખ, પૂર્વ પ્રમુખ અને પાર્ટીના તમામ હોદ્દેદારોએ તેમને વધાવી લીધેલ છે. 8,000થી વધુ ગ્રામ પંચાયતોની જ્યારે ચૂંટણી આવી રહી છે, ત્યારે શહેરા મત વિસ્તારમાં લગભગ 35 જેટલી અને ગોધરા તાલુકાની 15 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી. અને આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. તેમાં ગોધરા તાલુકાની 3 અને શહેરા તાલુકાની 7 જેવી ગ્રામ પંચાયતો બિનહરીફ તેમની બોડી સાથે આવી છે. એમાં આપણા નવા ગામના શૈલેષભાઈ જે બિનહરીફ થયા છે એમનો ખૂબ ખૂબ અભિનંદન.